જાહેરમાં ઇન્સલ્ટ કરીને કોઈ તમને ખાનગીમાં આઈ લવ યુ કહે તો એને પ્રેમ નહીં, પ્રપંચ કહેવાય. પ્રેમની શ્રેષ્ઠ અભિવ્યક્તિ આદર છે. પ્રેમનો દાવો તો બહુ પછી આવે. પ્રેમની પાત્રતા માટે સૌપ્રથમ આદર જોઈએ. જેની ફરતે રિસ્પેક્ટનું રેપર ન હોય એવો ખુલ્લો અને બિનભરોસાપાત્ર પ્રેમ ક્યારેય સ્વીકારવો નહીં. કારણ કે રિલેશનશિપ ટકાવી રાખવા માટે આદર એક એવો ઓક્સિજન છે જેની ગેરહાજરીમાં પ્રેમ તરફડીને મરી જાય છે. જેઓ આદર નથી આપી શકતા તેમણે જ પ્રેમના દાવા કરવા પડે છે. અનાદર કે અપમાનથી સર્જાયેલો ખાલીપો પ્રેમ આપીને ભરી ન શકાય. આદર એટલે અન્યની ઈચ્છાઓ, અભિપ્રાયો અને લાગણીઓની કદર કરવી. જાહેરમાં સન્માન ન કરે તો કાંઈ નહીં, પણ 5 લોકોની હાજરીમાં તમારા શબ્દ, વિચાર, અનુભૂતિ કે અભિવ્યક્તિને અનાદર કે અવગણના કર્યા વગર એકનોલેજ કરે, સમર્થન આપે કે માત્ર સાંભળી લે તો એ પણ આદર આપ્યો જ ગણાય. આદર એ સૌથી પહેલી અને સૌથી ઇગ્નોર થયેલી પ્રેમની ભાષા છે. જો આદરનું પરબીડિયું નથી તો લોહીથી લખાયેલા પ્રેમપત્રો પણ નિરર્થક છે.